મિત્રો જય દ્વારકાધીશ. તો મસ્ત આજે વાત પડી ગઈ છે અને વાગ્યા છે 6 વાગે ને ના 7 વાગે. તો ગાઈસ 7 વાગી ગયા મસ્ત. અને આજે તો ખરે અમારા મમ્મીની દયાથી ને તમારા બધાના સપોર્ટથી આપણે ફેસબુક આઈડી મોનેટાઈઝ થઈ ગઈ. હવે 5 વાગે ઉઠીને જોઈ ને ત્યાં તો મોનેટાઈઝ થઈ ગઈ. તો તમારો પણ થેન્ક યુ, આભાર. અને ફેસબુક ફેમિલીને પણ થેન્ક યુ. યુટ્યુબમાં આપણામાં 1000 થવા આવ્યો આજે થઈ જશે મારા ખ્યાલથી. તો જો ચકુ બેઠી ચકુ કહીએ ચકુ આપણે ફેસબુક મોનેટાઈઝ થઈ ગઈ ખબર તને? કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સપોર્ટ બહુ કર્યો, આવો સપોર્ટ કરતા રહેજો. અમારું પેજ મોનેટાઈઝ થઈ ગયું ગાઈસ. આ તો બધા 5 વાગે ઉઠી જઈએ, છોકરો ઉઠી જઈએ ને અમે ઉઠી જઈએ. આ તો બહુ ખુશ થઈ ગયા અમે બધા, આખી ફેમિલી ખુશ થઈ ગયું. બહુ ખુશ થઈ ગઈ. આવો સપોર્ટ કરતા રહેજો, વિડીયો લાઈક શેર કરતા રહેજો. જય માતાજી. જો નેન્સીબા મળે. નેન્સીબા મજા પડશે. આ ફેસબુક આપણે મોનેટાઈઝ થઈ ગઈ ખબર છે? મને તો ખબર હતી પપ્પા, તો મને ખબર પડી હતી. તેમ ખબર છે મમ્મી કહેતા હતા ને તને મને સાંભળી ગયું હતું. તો ગાઈ છે ને આપણે મસ્ત આ તો ખુશખબરી હવારમાં મળી જઈએ બરોબર. જો આપણા મમ્મીની દયાથી આપણું અને તમારા બધા સપોર્ટથી આપણો યુટ્યુબ આઈડી આપણો પણ જો 1000 સબસ્ક્રાઈબ થઈ જવાયો અને એ જલ્દીથી મોનેટાઈઝ થઈ જાય તો તમે વ્લોગ ફૂલ જોજો અમારા. તો ચલો પછી મળીએ આપણે ગાય દોવા જવાનું. તો ચલો મળીએ. તો આપણે દૂધ ભરાવા રહીએ અને આજે આપણે એકથી અંગાત 3 ખુશી આવી. તો ઇન્સ્ટાગ્રામમાં આપણે 4000 ફોલોવર થઈ ગયો આજે. અને યુટ્યુબમાં આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરો થયો. અને ને ફેસબુકમાં આપણે ફેસબુક આઈડી આપણી ફેસબુક પેજ છે ને જે આપણું મોનેટાઈઝ થઈ ગયું, કન્ટેન્ટ મોનેટાઈઝ ઓપ્શન આવી ગયું બરાબર. તો આપણે આજે સવારમાં 3 ખુશી થઈ છે માતાજીની દયાથી અને મારા ફેન ફોલોવરનું સપોર્ટથી આજે અમે બહુ ખુશ છીએ. તો આવો સપોર્ટ અમને કરતા રહેજો. તો આપણે મળીએ એમાં નવા વ્લોગમાં. શું કરે? પાપેરો વેણા ખાસ બધી પાપેરો આવી ગયો ને બહુ આવી નહીં ભાઈ? પાપેરો જબ્બર આવ્યો. જો ગાઈસ અમાર પાપેરો છેલી બધી આવી છે. આપણી પાપેરો દવા વગરની નહીં તાજી અને એકદમ આમ તાજી ફ્રેશ. એની ના તો રે તું આવું તો બધું નસીબ પર હોય ને ઈવન જ ખાવા મળે ગાઈસ. શું કે? આવું તો બધું નસીબ પર હોય ને ઈવન જ ખાવા મળે. એ વાત સાચી હો. સાચી વાત ને? હમ અને પેલું તો બધું મસ્ત ખેતરનું. હા, પેલું બધું પડી રહેલું હોય 2-3 દિવસનું. હમ અને આ તો વેણી અને તરત જ શાક બનાવવાનું અમારે. તાજું તમરું. કોબી એક ગાઈસ થઈ ગઈ આપણે. હજુ તો ગાજર પછી વાવી બીજું મૂળા, મેથી, લસણ, ડુંગળી બધું વાવી. એ બધું થશે એટલે બતાવીશું. બતાવીશું મસ્ત. એટલે અમારો બ્લોગ જોજો. એની ના તો એની તોરાય જો ચકો તોરની એની કતીલી. હા જોજે તોરાય બહુ થઈ જતી. છેલ્લી ઉતારી આટલી બહુ થઈ જતી. ખાલી એમ 2-3 દિવસ શાક બનાવીશું આપણે. ચાલ ભાવશે ને? ભાવ જો પેલો ચશ્મા તો રહી નવા નવાય. મને તો બહુ ભાવે. હા મને તો બહુ ભાવે. બહુ ભાવ. યસ. સારું તને હેડો બનાવી દો તને જોઈએ. હવ છેલ્લી ભાવ એ ખબર હમણાં. તો ગાઈસ મસ્ત આ તો વાલોરનું શાક બને. એટલે વાલોર પાપેર એક જ કહેવાય ને. હા તો ગાઈસ આજ બતાવીશું અમે તમને કેવું બનાવો. નહીં જગો ખબરા મસ્ત બનાવજો ને. મસ્ત ટેસ્ટી. આપણે બનાવીએ કોઈ જવું પડે ના જવું પડે. મસ્ત પૈસા. જો મિત્રો આપણું રૂ એટલું બધું ફાટી ગયું છે. જો એથી તો જવાયું નહીં. બહુ રૂ ફાટ્યું. આપણે આવી ગયા તો ચાલે ને. જો રૂ બહુ ફાટ્યું છે. થોડું બાકી છે વેણવાનું, બહુ નહીં. હા તો જુઓ દ્વારા બાવા જ દેખો કે તમે
આયા તા ચા આપવા પપ્પાનો. તો પપ્પાએ આપણું ભટકાડ્યું હોય. આપણું ભટકાડી દીધું કટ્ટું પપ્પાએ. તે લઈ જો. હું હેડો તાને લઈ જાઉં ઉપાડીને. જોઈ લે. આવું કામ કરવું પડે, શું કરીએ. તો હેડો વ્યાજીને હજી તો જવું નેસીને મૂકવા. તો મિત્રો આપણે ફાઇનલી જો નેસી મૂકવા માટે જઈએ નહીં નેસી. શાળે જાઉં છું. કાલે તો પપ્પા મીઠવા આવ્યા હતા ને, આજે પપ્પા મીઠવા આવ્યા. 2 દાડા કે 3 દાડા પપ્પા મીઠવા જ નતા આવ્યા. 2 દાડા હું મૂકવા જ નતો જોયું, કારણ કે મારા મેર જ નતો આવતો. સાહેબ મૂકી આવે. તો ગાઈઝ આપણા મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ જુઓ. ચલો મળીએ આપણે નેસી સ્કૂલમાં જઈ. તો ગાઈઝ જો નેસી હેડી સ્કૂલમાં. ધીરે ધીરે જા બેટા. અલે આ ઈ ચો ચર્યો તું? હું ખાધું. હા તમ તારો કહું ફોન પે બના. હા પતો કોકલન બગા. કોકલમ પગાડવા બંદર બન્યો. લે ભૂઈ પડે. ના પો. લે ચકુ ચો ચર આ ઓય ધરે હજી તો. ઓ ઉતા ભૂલ પડે. આ ભૂઈ ઉતરી જા. હા ઉતું. ઉતરી જા કે માર ખાય. પણ આ રોજ ચડી જાય ગા બોલ. ટીમ માં કે હું તો ઉપર દઈ ગયો પછી. મમ્મી ઉપર આવશે. ઉતરી અલે ભાગી જા બેટા. ભૂઈ જા માં છોકરું. ડાયો માં છોકરું. ઉતરી જા. હા માં છોકરો તો બહુ ડાયો એમ તો. પાય પાંતા તો ઉતા. હા બંદર ઉતરો ઉતરો. બોલાવો પર અમાર પાસે બંદર હા તો માર નહીં. એ તૂટી ગયેલું છે. ઈ જો પગ પકડે છે. ઉતરી જા રાખ રાખ. એ લબર્યું લબર્યું એ લબર્યું. અરે મારા વાળો ચો લબરે. એ ઉતરી ગયું. શું બનાવો? બટાકાનું વટાણાનું મસ્ત શાક બનાવ્યું ને મારી રોટલી ગમી. કાકી બાજુ રોટલી. કાલથી હાલે હું જવું મારે શેરવા જવું. ઓહો જો આપણે જમવા બેસી જઈએ. ચકવી બનાવી દીધું. પાપેરોનું શાક ટેસ્ટી સુગંધ આવે. ગાય જોઈ લેજો શું ગયું. ગાયની જોઈ આવવાની. હવે ચપ ખાઈ બેસી જવું. મસ્ત લાગે. કેવું લાગે? મસ્ત બન્યું. ગાય જો મસ્ત રોટલી અને શાક અને છાશ. દહીં પડ્યું નહીં? લઈ ખબર નહીં હશે. આ કાઢ દે બેટા. એ ભૂમિ દેજો માં નિત્યાજે. નિત્યાજ બેસ્યો. તો ગાઈઝ અમે જમવા બેસી જઈએ મસ્ત. અને હા ને ચકુએ મસ્ત ઘરનું ઘી બનાવેલું. જો બતાવું તમને. આ ચકુએ ઘરનું ઘી પતિએ જ ચકુ બનાવ પછી ના બનાવીશું. હા બનાવીશું. અને મસ્ત ચકુએ બનાવી દીધું ચીક્કી. જો રોટલી ઘી વાળી રોટલી ને ત્યાં જ નિત્યાજ માટે. હા તો થાય છે નિત્યાજ તાર માટે બનાવી બેસે બીજા. તો ગાઈઝ ચલો અમે જમી લઈએ પછી આપણે મળીએ. ગાઈઝ અમે ખેતરમાં પોણી વાળી અને આ બંકો ખેતરમાં આવ્યો નહીં. આ જોજે કેવું થયું હે. ચોકન પડી લે તું. પેલા પોની. ચકુ યાત્રો લેવા આવી હે. ચો પેઠી હે. હા લાકડો લે જો. ગાઈસ લાકડો લેવા છે. તો બતાવતો મને. હા જો લાકડો લે ચો બેઠી હે. ગાઈસ મહેશ લાકડો લેવા એટલે મારે લાકડો લેવા ના આવું પડે. પણ આટલું બધું ચોમય પહેવાના તું લાકડો લેવા તારા. કાજો બેહું. બહાર નહીં બહાર તો કશું નહીં. એવું હાર બંદૂક. ગાઈસ મહેશ ના ઉપર જીવ નહીં પડતો. ઓકે હે મહેશ ના ઉપર જીવ નહીં પડતો ગાઈસ. એવું તાન